લેવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોરણા ઉપક્રમે યોજાયેલા ભવ્ય અને અભૂતપૂર્વ કહી શકાય એવા સમૂહ લગ્ન સમારંભમાં પ્રણેતા ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને એના સાથી મિત્રો અહીં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા આપણા સમાજનું ઘરેણું કહી શકાય એવા આગેવાન અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયાજી, ઉપસ્થિત રહેલા સૌ સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સમાજના અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ, સમાજના આગેવાનશ્રીઓ, અહીં આ સમૂહ લગ્નમાં 511 જેટલા નવયુગલો જે ભાગ લઈ રહ્યા છે એના સર્વે પરિવારજનો, ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો, આજે જેને અભૂતપૂર્વ કહી શકાય એવો આપણા સમાજમાં આ સમૂહ લગ્ન ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા અને સાથી મિત્રોએ યોજ્યો છે. એના માટે હું જયેશભાઈ અને એના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ 1994માં શરૂ કરેલ સમાજ માટેના આ સમૂહ લગ્નની પરંપરા જયેશભાઈએ સતત ચાલુ રાખી છે. એટલું જ નહીં, પણ કહેવાય છે મોરના ઈંડાને ચિતરવા ન પડે એમ વિઠ્ઠલભાઈથી પણ સવાયું આયોજન ભાઈ શ્રી જયેશભાઈ કરીને સમાજ માટે એક ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે. સમાજના ઉત્કર્ષ માટે વિઠ્ઠલભાઈ રાદડિયાએ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. એનો હું સાક્ષી છું. જયેશભાઈ એનો વારસો જાળવી રાખ્યો છે. જયેશભાઈનું મિત્ર મંડળે પણ આ કાર્ય ઉપાડી લીધું છે અને વિઠ્ઠલભાઈની ખોટ આ સમાજને ક્યાંય પડવા દીધી નથી. આ કાર્ય, સમાજ ઉપયોગી કાર્યો જયેશભાઈ અને એના મિત્રો સતત કરતા રહીએ એવી હું એની પાસેથી અપેક્ષા રાખું છું. આજના આ સમૂહ લગ્ન સમારંભમાં જે દાતાઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો છે એને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને માં ખોડિયારને પ્રાર્થના કરું કે હજી વધુ આ દાતાઓને સંપત્તિ આપે, જેના માધ્યમથી તેઓ સમાજની વધુ સારી સેવા કરી શકે. આ સમૂહ લગ્નમાં જે નવદંપતીઓ સ્ત્રીઓ ભાગ લઈ રહ્યા છે એઓને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું. તેમનું લગ્ન જીવન મંગલમય બને અને ભગવાન એને દીર્ઘાયુષ બનાવે, સમાજની સારી સેવા કરી શકે, એના માટે ઈશ્વર એને પૂરી શક્તિ આપે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. આજના આ ભવ્ય સમૂહ લગ્ન માટે ભાઈ જયેશભાઈ અને એના સાથીદારોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને આજના કાર્યક્રમમાં મને હાજર રહેવાનું નિમંત્રણ મળ્યું, મારું સન્માન કર્યું, મારા હાથે દાતાઓનું સન્માન કરાવ્યું. એના માટે ભાઈ શ્રી જયેશભાઈ અને એની આખી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું. અને આપ બધાએ મને શાંતિથી સાંભળો એટલા માટે બધાનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય સરદાર.